તો ગઈકાલે આપણે જોયું કે આપણે પીએમએમસીને બરાબર છે કેવી રીતે વધારે કરંટ માપવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર, એ તો ખબર જ છે કે ભાઈ પીએમએમસી છે એ કરંટ મેઝર કરે છે પણ ઓછી કિંમતનો, જેમ કે 10 મિલી એમ્પિયર કે 1 મિલી એમ્પિયર. બરાબર છે, એટલે મિલી એમ્પિયરની રેન્જ. પણ આપણે જો 10 એમ્પિયર, બરાબર 50 એમ્પિયર આવડો મોટો કરંટ જે છે જો આપણે મેઝર કરવો હોય, માપવો હોય, તો આપણે એનું એક્સટેન્શન કરવું પડે. બરાબર, અને એક્સટેન્શન કેવી રીતે કરીશું આપણે? તો કે જે તે એમીટરની પેરેલલમાં એટલે કે શન્ટમાં. બરાબર છે, આ જે રેડ બોક્સ જે હું કરું છું, બરાબર છે, આ રેડ બોક્સથી હું જે બતાવું છું એ શું છે? એ છે આપણું પીએમએમસી. બરાબર છે, મેઇન પીએમએમસી છે કે જેની રેન્જ કેટલી છે? 1 થી હું માનું છું 10 મિલી એમ્પિયર. બરાબર છે, આટલી રેન્જ જે છે એની છે. હવે આ જે નીચે હું બ્લુ કલરથી જે હું માર્ક કરું છું, બરાબર છે, એ શું છે? તો કે એ શન્ટ રેઝિસ્ટન્સ છે. બરાબર છે, શન્ટ રેઝિસ્ટન્સ એટલે કે RSH એટલે કે હું શન્ટ રેઝિસ્ટન્સ. બરાબર છે, RES. હવે એનો મતલબ શું છે? તો કે એ આપણે કાલે જોયા હતા કે જો અહીંયાથી મારે 10 એમ્પિયરનો કરંટ પસાર કરાવડાવવો હોય, એટલે કે I બરાબર જો 10 એમ્પિયર હોય, તો આપણી આ પીએમએમસીવાળી બ્રાન્ચમાં મેક્સિમમ 10 કેટલો જવો જોઈએ? મિલી એમ્પિયર મેક્સિમમ. બરાબર છે, આનાથી વધારે નહીં. બાકીનો જે છે એ RSHથી જે છે એ બહાર નીકળી જવો જોઈએ. બરાબર છે, બાકીનો જે છે એ RSHમાંથી પસાર થઈને બહાર નીકળી જવું જોઈએ. એટલે કે બાકીનો જે કરંટ છે, બરાબર, 10 એમ્પિયરમાંથી જે 10 મિલી એમ્પિયર સિવાયનો કરંટ છે એ RSHમાંથી થઈને બહાર નીકળી જવું જોઈએ. એટલે કે બાકીના કરંટે પીએમએમસીને બાયપાસ કરી નાખવાનું એમ. તો ને તો જ આપણે પીએમએમસીને ડેમેજ થતાં બચાવી શકીએ. આ પહેલી વાત. અને બીજી વાત શું? તો કે આપણે 10 એમ્પિયરનો કરંટ માપી શકીએ. એ આપણે ગઈકાલે જોયું હતું. પછી આપણે એ પણ જોયું હતું કે RSHની વેલ્યુ કેવી રીતે મેળવવાની હતી? તો કે RSH, બરાબર, અહીંયા સાઈડમાં લખું છું કે ભાઈ RSH, બરાબર છે. હવે RSHમાંથી વધારે કરંટ પસાર થવાનો છે, બરાબર છે, એટલે કે ISH. અને આનામાંથી જે IM છે એ કેવો છે? ઓછો છે. એનો મતલબ કે RSH કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. બરાબર છે, તો RSH કેવી રીતે મળે આપણને? તો કે RM, બરાબર, એટલે કે આ મીટરનો રેઝિસ્ટન્સ છેદમાં M-1. એમ શું છે? તો કે જે મારે નવો કરંટ, બરાબર છે, ન્યૂ કરંટ જે મારે માપવો છે એ, બરાબર, ન્યૂ. અને છેદમાં કયો કરંટ? છેદમાં કયો કરંટ? તો કે છેદની અંદર આવશે આપણો મીટરની અંદરનો જે કરંટ છે જે પસાર થાય છે એ. બરાબર, એટલે આ જે છે આપણે ખાસ યાદ રાખવાનું છે, જે નવો કરંટ છેદમાં મીટરની અંદરનો કરંટ. બરાબર, તો હવે આપણે, બરાબર છે, એ જ જોયું હતું. બરાબર છે. હવે આગળ વધી આપણે એક દાખલો કરીએ. ગઈકાલે પણ આપણે જોયો હતો, આજે પણ એક જોઈએ. બરાબર, શું કહે છે? તો કે એક એમીટર છે કે જેની રેન્જ આટલી છે, 1 મિલી એમ્પિયરથી 1 મિલી એમ્પિયર સુધી, એટલે કે 1 મિલી એમ્પિયર મેક્સિમમ આટલું માપી શકે છે. હવે શું થયું? તો કે 0 થી 1 મિલી એમ્પિયરની રેન્જનું એમીટર, એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે 4 ઓહ્મ. હવે આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે શું? RM. બરાબર છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આ કોનો છે? એમીટરનો છે, એટલે કે એ મીટરનો રેઝિસ્ટન્સ છે RM. બરાબર, આ શું છે? RM છે. ઓકે, ઇટ્સ રેન્જ ઇઝ ટુ બી એક્સટેન્ડેડ ટુ 100 એમ્પિયર. બરાબર છે, આપણે 1 મિલી એમ્પિયર માપવાવાળા એમીટરને 100 એમ્પિયર માપવાવાળું બનાવવું છે. બરાબર છે, તો શન્ટ રેઝિસ્ટન્સ કેટલો હશે? બરાબર છે, એ આપણે માપવો છે. તો સિમ્પલ છે. સોલ્યુશનમાં આપણે જોઈએ કે આપણી પાસે સૂત્ર છે, તો કે R શન્ટ બરાબર મીટર રેઝિસ્ટન્સ છેદમાં M-1. બરાબર છે. હવે એમ જે છે એ શું છે? તો કે I જે ન્યૂ કરંટ છે નવો, એ છેદમાં મીટરની અંદરનો મેક્સિમમ કરંટ, એટલે કે ફૂલ સ્કેલ કરંટ એમ પણ કહી શકાય. નવો કરંટ છે 100 એમ્પિયર છેદમાં મીટરનો કેટલો છે? 1 મિલી એમ્પિયર. બરાબર છે, 1 મિલી એમ્પિયરને હું આમ લખી શકું 10⁻³ બરાબર, ચોક્કસપણે લખી શકું.
હવે આ 10⁻³ છેદમાંથી અંશમાં આવશે એટલે 3 થઈ જશે. એટલે આની પાછળ કેટલા મીંડા આવશે? અંશના તો 2 છેદના 3. તો જુઓ એમ કેટલો બધો મોટો આવ્યો છે, બરાબર છે. હવે RSH મોવાની કિંમત મૂકી દઉં. RSH ઇઝ ઇક્વલ ટુ મીટરનું રેઝિસ્ટન્સ કેટલું હતું? 4 ઓહ્મ. હવે છેદમાં જુઓ, હવે આ કેટલા છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. હવે 1 લાખમાંથી જો હું આ 1 બાદ કરું, સમજો, 1 લાખમાંથી હું આ 1 બાદ કરું તો કંઈ ફરક પડે? કંઈ ફરક ન પડે. એટલે હું શું કરું છું કે આ એમ એટલે કે 1 લાખની સાપેક્ષે આ 1ને હું ગણતો જ નથી, બરાબર. તો નીચે શું આવશે? આપણે 1, 2, 3, 4, 5 બરાબર છે. 1, 2, 3, 4, 5. ઓકે, ચાલો. તો 10ની આ થશે 5 ઘાત, બરાબર, છેદમાં. હવે એનો મતલબ RSH શું થશે? 4 × 10⁻5 ઓહ્મ, બરાબર છે. એટલે તમે વિચારો કેટલો બધો નાનકડો રેઝિસ્ટન્સ છે. હવે આપણે આને એવી રીતના લખવું હોય ને, પોઈન્ટ નાખવામાં તો આવી રીતે લખાશે. જો 0.1, 2, 3, 4 અને 5 ઓહ્મ. એટલે તમે વિચાર કરો કેટલો નાનકડો ઓહ્મ, સાવ ઓછો રેઝિસ્ટન્સ, અતિશય ઓછો રેઝિસ્ટન્સ, બરાબર. તો આટલો રેઝિસ્ટન્સ આપણે શેનામાં જોડવાનો? શન્ટમાં. તો અને તો જ આપણે 1 મિલીમીટર માપતા એમીટરને આપણે 100 એમ્પિયર માપતો કરી શકીએ, બરાબર છે. 1 મિલી એમ્પિયર માપતા કોને? એમીટરને 100 એમ્પિયર માપતો કરી શકીએ, બરાબર. તો આ છે. હવે આપણે આગળ જોઈએ વોલ્ટમીટર, બરાબર છે. વોલ્ટમીટર માટે જોઈએ આપણે કે વોલ્ટમીટરનું કેવી રીતનું છે. હવે જો આ છે આપણું PMMC, બરાબર છે. હવે જો જનરલી શું હોય કે આપણે, હું એમ કહું કે આ PMMC છે, એની અંદર મેક્સિમમ કરંટ જે પસાર થઈ શકે, બરાબર છે, આ મેક્સિમમ છે, એ છે, હું એમ કહું કે ભાઈ 0.1, બરાબર છે, એમ્પિયર છે, 0.1 એમ્પિયર, બરાબર. અને એની અંદરનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ છે 1 ઓહ્મ, બરાબર. સિમ્પલ 1 ઓહ્મ છે, અથવા તો સરળતા ખાતર 10 ઓહ્મ છે, બરાબર. તો હવે આ PMMC છે એ કેટલા વોલ્ટેજ માપી શકે છે વધુમાં વધુ? એટલે કે આ PMMCની અક્રોસ, બરાબર છે, હું કેટલા મેક્સિમમ વોલ્ટેજ અપ્લાય કરી શકું કે એ ડેમેજ થયા વગર મને સાચું રીડિંગ આપે? તો જો આ બેનો તમે ગુણાકાર કરશો ને, કે મેક્સિમમ કરંટ જેટલો એની અંદરથી પસાર થાય છે એ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, તો તમને મેક્સિમમ વોલ્ટેજ કે જે મેઝર કરી શકે છે એ તમને મળશે. એટલે કેટલો આવશે? તો કે 0.1 × 10 એટલે 1 વોલ્ટ, બરાબર છે. એ તો તમને ખબર જ છે, V = IR. તો એ સૂત્ર ઉપરથી આપણે આ વોલ્ટેજ મેળવ્યો. એનો મતલબ છે કે આ PMMC, બરાબર છે, કે જેનું ઇન્ટરનલ મેક્સિમમ કરંટ, બરાબર છે, ઇન્ટરનલ તો ન બોલાય પણ કે જેનો મેક્સિમમ કરંટ જે છે એ 0.1 એમ્પિયર છે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 10 ઓહ્મ છે. તો એ જે છે એ મેક્સિમમ 1 વોલ્ટ માપી શકે છે, બરાબર છે, મેક્સિમમ 1 વોલ્ટ. હવે તમને ખબર છે 1 વોલ્ટમાં તો આપણું કંઈ થાય નહીં. આપણને તો 12 વોલ્ટ માપવા છે, 24 વોલ્ટ પણ માપવા છે, બરાબર છે, 100 વોલ્ટ પણ મારે માપવા છે. તો આ જે છે એ હું કેવી રીતે માપી શકું? તો જુઓ, આપણે કરંટમાં શું કર્યું હતું? તો કે જે વધારાનો કરંટ હતો ને એને શું કરી નાખ્યો હતો? આપણે બાયપાસ કરી નાખ્યો હતો, બરાબર છે. કે આ આપણું PMMC હતું, બરાબર છે, આ આપણું હતું PMMC. અને જે વધારાનો કરંટ હતો, બરાબર, જે વધારાનો કરંટ હતો એ આપણે આ શન્ટ રેઝિસ્ટન્સમાંથી બાયપાસ કરી નાખ્યો. એવી જ રીતે અહીંયા શું કરવું પડશે ખબર છે? જે વધારાનો વોલ્ટેજ હશે ને એ આપણે પહેલે જ ડ્રોપ કરાવડાવી નાખવો પડશે, બરાબર છે. પહેલે જ આપણે ડ્રોપ કરાવડાવી નાખવો પડશે, બરાબર. એટલે સમજો કે મેં અહીંયા 100 વોલ્ટેજ લગાડ્યા છે. તો 100 વોલ્ટેજ સમજો કે ડાયરેક્ટ હું આની અક્રોસ લગાડું તો મીટર ખરાબ થઈ જાય, બગડી જાય, કારણ કે એ મેક્સિમમ કેટલા વોલ્ટ માપી શકે છે? 1 વોલ્ટ, બરાબર. તો હવે શું છે કે 99 વોલ્ટેજ જે છે ને, 99 વોલ્ટ એ મારે આ RSE, બરાબર, કે જે PMMCની સિરીઝમાં જોડાયેલો રેઝિસ્ટન્સ છે એની અક્રોસ ડ્રોપ કરાવડાવવા પડે, બરાબર છે. હવે 99 વોલ્ટ જો RSEની અક્રોસ ડ્રોપ થઈ ગયા તો બાકીનો 1 વોલ્ટ PMMCની અક્રોસ ડ્રોપ થાય તો આપણને કંઈ તકલીફ પણ નથી, બરાબર છે. તો અહીંયા શું છે
તો કે જેવી રીતે આપણે કરંટ એક્સટેન્શન માટે બરાબર છે પીએમએમસી નું જે છે એ વધારે કરંટ માપી શકે એના માટે આપણે શું કરતા હતા તો કે આપણે એની પેરેલલની અંદર બરાબર છે પેરેલલમાં આપણે એક શન્ટ રેઝિસ્ટન્સ જોડતા હતા બરાબર છે વધુ કરંટ માપવા માટે. એવી રીતે વધુ વોલ્ટેજ માપવા માટે આપણે શું કરશું સિરીઝમાં બરાબર છે સિરીઝમાં આપણે રેઝિસ્ટન્સ જોડશું વધુ શું કરવા વોલ્ટેજ માપવા બરાબર છે સિરીઝમાં રેઝિસ્ટન્સ જોડશું એટલે જ આપણે એને RSC નામ આપ્યું છે બરાબર છે. હવે ટૂંકમાં જે છે ને કહેવાનો અર્થ એ છે કે એમીટરમાં આપણે જે કર્યું ને એનાથી બધું ઊંધું અહીંયા કરવાનું છે બરાબર છે. હવે જો અહીંયા લખું છું હું I અને અહીંયા લખું છું હું V. આઈમાં આપણે શું કર્યું એટલે કે કરંટ વધુ માપવા માટે આપણે શું કર્યું તો કે આપણે પેરેલલ બરાબર છે પેરેલલ લખું છું એવી રીતના પેરેલલમાં રેઝિસ્ટન્સ જોડ્યો તો અહીંયા ક્યાં જોડવો પડશે સિરીઝમાં જોડવો પડશે. પેરેલલમાં જે રેઝિસ્ટન્સ જોડ્યો હતો બરાબર છે એની વેલ્યુ કેટલી હતી ઘણી જ ઓછી હતી ત્યારે અહીંયા સિરીઝમાં જે આપણે રેઝિસ્ટન્સ જોડશું બરાબર છે એની સિરીઝમાં જે રેઝિસ્ટન્સ જોડશું એની વેલ્યુ ઘણી જ વધારે હશે કોની સાપેક્ષે RMની સાપેક્ષે બરાબર છે. તો આ બે વસ્તુ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર આ બે વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને હા આપણે M-1 ને જે છે એ છેદમાં અહીંયા લખતા હતા બરાબર છે M-1 RM M-1 અહીંયા શું કરશું આપણે RM ગુણાકારમાં લખશું M-1 બરાબર છે. તો આ 3 રીતે તમે યાદ રાખી શકો છો બરાબર છે કે કેવી રીતે આપણે અહીંયા કરશું બરાબર. ફરી પાછું કહું છું આ છે કરંટ આ છે વોલ્ટેજ બરાબર. કરંટમાં શું હતું બરાબર તો કે આપણે અહીંયા પેરેલલમાં જોડતા હતા શન્ટમાં અહીંયા આવશે સિરીઝમાં બરાબર પેરેલલ એટલે શન્ટ. પછી જે R શન્ટ હતો એ ખૂબ જ વધારે હતો કોની સાપેક્ષે RSCની સાપેક્ષે એટલે RMની સાપેક્ષે એટલે કે મીટરનો જે રેઝિસ્ટન્સ હતો. પછી અહીંયા જે RAC આવશે એ ખૂબ જ ઓછો હશે કોની સાપેક્ષે RMની સાપેક્ષે એટલે કે મીટરના રેઝિસ્ટન્સની સાપેક્ષે. અહીંયા આપણે M-1 કરતા હતા છેદમાં અહીંયા આપણે RM M-1 ગુણાકારમાં કરશું બરાબર છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે બરાબર છે. તો એ જ વસ્તુ તમને અહીંયા દેખાશે આની જરૂર નથી આપણને જે જરૂર છે એ છે આ સૂત્રની કે સિરીઝ રેઝિસ્ટન્સ કેવી રીતે મળશે તો કે M-1 ઇન્ટુ RM એટલે કે મીટરનું જે રેઝિસ્ટન્સ છે એ ગુણાકારમાં M-1 M શું છે બરાબર છે જે આપણે પહેલે હતું એ પ્રમાણે જે નવો વોલ્ટેજ જે છે V છેદમાં જે મેઝર્ડ વેલ્યુ ઓફ વોલ્ટેજ કે મેક્સિમમ કેટલી મેઝર કરી શકે છે બરાબર છે તમારું જે પીએમએમસી મીટર છે મેક્સિમમ કેટલો વોલ્ટેજ મેઝર કરી શકે છે બરાબર. તો આપણે એની પણ એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે મારી પાસે એક છે 0 થી 1 વોલ્ટની રેન્જનું પીએમએમસી છે મારી પાસે તો જેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ RM છે 1 ઓહ્મ બરાબર છે. હવે મારે Vnew છે 100 વોલ્ટ બરાબર છે. તો RAC બરાબર છે એટલે કે R સિરીઝ કેટલા બરાબર છે. તો સિમ્પલ છે આપણી પાસે સૂત્ર છે RACનું RAC ઇઝ ઇક્વલ ટુ M-1 ઇન્ટુ RM બરાબર છે. M શું છે M છે Vnew છેદમાં V મેઝર્ડ. હવે Vnew શું છે 100 વોલ્ટ અને પીએમએમસી મેક્સિમમ કેટલામાં આપી શકે છે 1 વોલ્ટ એટલે કે આપણું M શું થશે 100 સિમ્પલ. હવે RAC શું થશે તો કે M-1 એટલે કે 100 - 1 એટલે 99 ગુણ્યા RM કેટલું છે 1 એટલે થશે 99 ઓહ્મ બરાબર છે. RAC શું મળ્યું આપણને 99 ઓહ્મ બરાબર છે. તો આવી રીતના આપણે વોલ્ટમીટર
પીએમએમસીનું આપણે વોલ્ટમીટર એક્સટેન્શન પણ કરી શકીએ છીએ, બરાબર. વોલ્ટમીટર તરીકે પણ આપણે એની રેન્જ વધારી શકીએ છીએ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે એમઆઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આપણે જોઈશું, બરાબર છે. એમઆઈ, બરાબર છે. એમઆઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ઓકે.